કોણ બનશે મેયર? આપણે તમામ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ તેના પરિણામોમાં તમામ મહાનગરપાલિકાઓ બીજેપી જીતી છે. બીજેપીએ પોતે પોતાના નિરીક્ષકો મોકલ્યા છે. દરેક મહાનગરપાલિકામાં નિરીક્ષકો ગયા, એમને સેન્સ પણ લીધી છે, કોર્પોરેટરોને સાંભળ્યા હશે, દાવેદારોને સાંભળ્યા હશે. આવતીકાલથી પાર્લામેન્ટરી બોર્ડ બીજેપીની મળવા જઈ રહી છે અને તેની અંદર તમામ મહાનગરના મેયરનું નામ નિશ્ચિત થશે, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગના ચેરમેનનું નામ નિશ્ચિત થશે અને સત્વરે અપેક્ષા રખાઈ રહી છે કે 4 થી 5 દિવસની અંદર તમામ મહાનગરપાલિકાઓને નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન મળી જશે. પડદા પાછળની કહાની એ છે કેટલાક લોકો લોબિંગ ચાલુ પણ કર્યું છે, પણ એ તમામ લોકો જાણે છે ગમે તે લોબિંગ કરે, ગમે તેનું નામ ચર્ચામાં આવે, મેન્ડેટ જે આવે છે કવર લઈને એ છેલ્લી મિનિટ સુધી કોઈને ખબર નથી હોતી. એટલે કે કોણ બનશે મેયર તેનો જવાબ જ્યારે પહેલી બોર્ડ મિટિંગની અંદર કે બીજેપીની મિટિંગની અંદર કવર ખોલશે ને ત્યારે સ્પષ્ટ થશે.